Good morning, friends. Welcome back to our e-learning program initiated by Vidyadesh Vidya Sankul under the valuable guidance by Mr. G.M. Sutria sir. I welcome you all at our 29th lecture. Yes, friends, this is our 29th lecture we are going to start, and as you know, lesson number 4 is going on. The name of the lesson is The Rat Trap, right? આ લેસનમાં વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે જોઈ ગયા કે એક વ્યક્તિ કે જે વેગાબોન્ડ લાઈફ જીવતો હોય છે અને રેડ ટ્રેપ બનાવીને વેચતો હોય છે અને હકીકતમાં એને એના પોતાના વિચારોમાં આ દુનિયા જે છે એ એક રેડ ટ્રેપ જેવી લાગતી હોય છે અને એ એવું વિચારે છે કે દુનિયામાં પણ જેમ રેટને પકડવા માટે કેજની અંદર બેઇટ રાખવામાં આવે એવી જ રીતે દુનિયામાં પણ સારી સારી જગ્યાઓ પછી સારા પ્રસંગો ઘટનાઓ એ બધું એક જાતનું બેઇટ જ છે કે જે ઇન્સાનને જકડી રાખે છે. ફરતા ફરતા તે ઘરમાં આવી ચડે છે, એ ઘરમાં તે રાતવાસો કરે છે, એટલે કે સ્ટેઇસ ઓવરનાઇટ, અને પછી બીજા દિવસે તે વ્યક્તિ જે હોય છે, જે આ કોટેજનો માલિક હોય છે, તે પોતે વર્ક પર જાય છે અને આ વ્યક્તિ પણ આ જે રેડ ટ્રેપ સેલર જે છે એ પણ જતો રહે છે. હવે આગળ શું થાય છે તે આપણે જોવા જઈ રહ્યા છીએ. But half an hour later, the red trap peddler stood again before the door. હવે હાફ એન અવર લેટર એટલે અડધી કલાક પછી જે રેડ ટ્રેપ પેડલર એટલે કે સેલર જે હતો એ ફરી પાછો આ કોટેજની સામે આવીને ઊભો રહે છે, કેમ કે એના મનમાં ઓલા જે 30 ક્રોનોર્સ દેખાડ્યા હતા ને એ રામ્સજોસનો માલિક હતો, બરાબર છે, એ વ્યક્તિ એણે દેખાડ્યા હતા, અને એટલે આ રેડ ટ્રેપ સેલરને એ મનમાં હતું કે હું આ પૈસા લઈ લઉં. He did not try to get in. However, he only went up to the window, smashed a pan, stuck in his hand, and got hold of the pouch with the 30 kronor. બરાબર ને? The previous night, the owner of that cottage had showed him 30 kronors, and the pouch he had hung at the nail that was right beside the window. Right? So, what did the red trap seller do? He just came closer to the window and got his hand inside, but before that he smashed the pan. એણે જે બારીનો કાચ હતો એ તોડી નાખ્યો અને એની બાજુમાં તે જસ્ટ બિસાઇડ ઇટ ધ પાઉચ વોઝ હેંગિંગ, રાઈટ? તો એણે એ પાઉચ લઈ લીધું. He took the money and thrust it into his own pocket. એણે તો એ પૈસા લઈ લીધા અને એના પોતાના ખિસ્સામાં નાખી દીધા. Then he hung the leather pouch very carefully back in its place and went away. હવે એમાંથી ક્રોનોર્સ લઈ લીધા, પોતાના ખિસ્સામાં નાખી દીધા, અને પછી એણે બહુ સાવધાનીપૂર્વક આ પાછું પાઉચ ટીંગાડી દીધું કે જેથી કરીને કોઈને ખબર પણ ના પડે કે એની અંદરથી પૈસા જતા રહ્યા. As he walked along with the money in his pocket, he felt quite pleased with his smartness. હવે એક તો ઓલા બિચારા કે એને રાતવાસો આપ્યો હતો, બરાબર, એના ઘરમાં પોતાના કોટેજમાં રહેવા દીધો હતો, પણ he is really ungrateful person. This red trap seller is really disrespect. He has no loyalty at all. The person who had given shelter to him for staying night in his house, actually he had stolen. બરાબર, એના ઘરમાં જ એણે ચોરી કરી હતી. અને એ પોતાની સ્માર્ટનેસ ઉપર પાછો એને અભિમાન થવા લાગ્યો, ખુશ થઈ ગયો. He realized, of course, that at first he dared not continue on the public highway. હવે એને પહેલાં એવું લાગ્યું કે હવે આપણે આ પબ્લિક હાઈવે ઉપર ન જવું જોઈએ, કેમ કે કદાચ કોઈક જોઈ જાય તો, કદાચ કોઈક એને સામે મળી જાય તો. બટ મસ્ટ ટર્ન ઓફ ધ રોડ ઇન ટુ ધ વુડ્સ. પણ એણે શું કરવું જોઈએ? આ વુડ્સની અંદર જે જંગલ હતું ને એમાં એણે શું કરી નાખવું જોઈએ? એ રસ્તો લઈ લેવો જોઈએ.
During the first hours, this caused him no difficulty. Later in the day, it became worse, for it was a big and confusing forest which he had gotten into. પહેલાં તો એને કંઈ મુશ્કેલી ન પડી મિત્રો, પણ પછી તો ધીરે ધીરે આ જંગલ એને એક બહુ આકરું લાગવા માંડ્યું, અઘરું, કેમ કે જંગલમાં એ પોતે ખોવાઈ જવા લાગ્યો હતો. He tried to be sure to walk in a definite direction, but the paths twisted back and forth so strangely. હવે એને એમ લાગ્યું કે હું તો સીધો જ જાઉં છું રસ્તે, પણ હકીકતમાં એ તો ત્યાં ને ત્યાં જ ફરી રહ્યો હતો. આ જે જંગલના જે રસ્તો હતો એ તો કેવો હતો, ટ્વિસ્ટેડ હતો આખો, એટલે કે ખૂબ જ ગૂંચવણભર્યો રસ્તો હતો. એ પોતે ભલે ગમે તે બાજુ જાય, પણ અંતે તો પાછો ત્યાં ને ત્યાં આવીને જ ઊભો રહે. He walked and walked without coming to the end of the wood, and finally he realized that he had only been walking around in the same part of the forest. એણે તો ભાઈ ચાલ્યે જ રાખ્યું કે ભાઈ આ જંગલ પૂરું થાય તો હું કંઈક રસ્તે પહોંચી જાઉં, પણ પછી એને ખબર પડી કે એ તો જંગલમાં ગોળ ગોળ જ ફરી રહ્યો હતો. બરાબર, આવું ઝિગઝેગ ટાઈપનું અને વેરી કન્ફ્યુઝ ફોરેસ્ટ હતું એ. ઓલ એટ વન્સ હી રિકોલ્ડ હિઝ થોટ્સ અબાઉટ ધ વર્લ્ડ એન્ડ ધ રેટ ટ્રેપ. અને પછી એણે પોતે આ દુનિયા અને એને રેટ ટ્રેપ વિશે યાદ કરવા લાગ્યો. નાઉ હિઝ ઓન ટર્ન હેડ કમ. હવે એનો પોતાનો વારો આવ્યો હતો, પોતે આ એક જાતનું રેટ ટ્રેપમાં પોતે ફસાઈ ચૂક્યો હતો. He had let himself be fooled by a bait and had been caught. The whole forest, with its trunks and branches, its thickets and fallen logs, closed in upon him like an impenetrable એટલે જેને વિંધી ન શકાય, જેને આપણે પહોંચી ન શકીએ, બરાબર, જેને આપણે છેદી ન શકીએ એમ, બરાબર, એને ઇમ્પેનિટ્રેબલ કહેવાય. ઇમ્પેનિટ્રેબલ પ્રિઝન ફ્રોમ વિચ હી કુડ નેવર એસ્કેપ. હવે એને પોતાને એમ લાગ્યું કે હવે આ તો મારો વારો આવ્યો, કારણ કે એ પોતે પણ આ એક બેઇટ જ હતી ને, ઓલો ક્રોનર હતું એ એક બેઇટ હતું, એમાં એ લલચાઈ ગયો અને એ લલચાઈને આ વુડ જે બીજું બેઇટ હતું એમાં એ ફસાઈ ચૂક્યો હતો કે હવે એ ક્યાંય બહાર નીકળી શકે તેમ હતો નહીં. એને આ જંગલ કેવું લાગ્યું, ઇમ્પેનિટ્રેબલ પ્રિઝન, કે જેને વિંધીને તે બહાર જઈ શકે તેમ હતો નહીં, એવું એને લાગવા માંડ્યું. નાઉ લેટ અસ સી વોટ હેપન્સ. It was late in December. Darkness was already descending over the forest. હવે લેટ ઇન ડિસેમ્બર એટલે કે ડિસેમ્બરની આમ જેને કહેવાય ને છેલ્લું અઠવાડિયું, છેલ્લો અંત હતો, અને હવે અંધારું થઈ ચૂક્યું હતું ફોરેસ્ટમાં. ધીસ ઇન્ક્રીઝ ધ ડેન્જર, અને આના કારણે એની જે બીક હતી, એનો જે ભય હતો એ વધ્યો. એન્ડ ઇન્ક્રીઝડ ઓલ્સો ઇઝ ગ્લૂમ એન્ડ ડિસ્પેર, નિરાશા, દુઃખ, એણે એના દુઃખ અને નિરાશા પણ વધારી દીધી. એને આમ નિરાશા ઘેરી વળી, એટલે કે ડિસઅપોઇન્ટમેન્ટ, કે ઓહો હવે શું થશે મારું એ કેમ. ફાઇનલી હી સો નો વે આઉટ એન્ડ હી સેન્ક ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ. હવે એને તો કોઈ રસ્તો જોવા મળ્યો નહીં, અને તે તો ગ્રાઉન્ડ પર એટલે નીચે જમીન પર ઢળી પડ્યો. ટાયર્ડ ટુ ડેથ એટલે કે આમ જેને કહેવાય ને થાકીને લોથપોથ થઈ ગયો, જાણે મરવા પડ્યો હોય તેમ. થિંકિંગ દેટ હિઝ લાસ્ટ મોમેન્ટ હેડ કમ, અને એને તો એવું લાગ્યું કે હવે એની છેલ્લી ક્ષણો આવી ગઈ છે, મરવા જઈ રહ્યો છે. બટ જસ્ટ એઝ હી લેઇડ હિઝ હેડ ઓન ધ ગ્રાઉન્ડ હી હર્ડ એ સાઉન્ડ, એ હાર્ડ રેગ્યુલર થમ્પિંગ. પણ જેવો એ એના આ ગ્રાઉન્ડ પર એનો માથું રાખવા જઈ રહ્યો હતો કે એણે એક અવાજ સાંભળ્યો, અને એણે એક થમ્પિંગ, કેમ આમ થમ કરતો આ ચાલ્યો આવતો હોય એવું એને લાગ્યું. There was no doubt as to what that was. અને એમાં કોઈ ડાઉટ ન હતો કે એ શું હતું. He raised himself, એ ઊભો થયો. Those are the hammer strokes from an iron mill. એટલે લોખંડની મિલ હોય ને એ ત્યાંથી હથોડા મારવાનો અવાજ આવી રહ્યો હતો. He thought, તેણે શું વિચાર્યું, there must be people nearby, કે અહીંયા આજુબાજુ ક્યાંક લોકો જ હશે તો જ આવો અવાજ આવે ને.
He summoned all his strength, એણે તો હિંમત ભેગી કરી, got up, ઊભો થયો, and staggered in the direction of the sound. અને આ જે અવાજ આવતો હતો ને એ અવાજ તરફ એ તો લથડિયા ખાતો. સ્ટેગર્ડ એટલે લથડિયા ખાતો, અસ્થિર, અનસ્ટેબલી ચાલવા લાગ્યો. The Ramjo's ironworks, which are now closed down, were not so long ago a large plant with smelter, rolling mill and forge. રામ્સજો આયરન વર્ક્સ આ એક નામ છે અને કે જે અત્યારે તો બંધ થઈ ગયું છે, પણ ઘણા બહુ સમય પહેલાં નહીં, તે એક મોટો પ્લાન્ટ હતો અને ત્યાં આગળ ધાતુઓ, સ્મેલ્ટર એટલે ઓગાળવું, બરાબર, ગાળવું જેને કહેવાય, ધાતુઓ સ્મેલ્ટ કરે ને, ગાળે, મેટલ વર્ક થતું ત્યાં આગળ, રોલિંગ મિલ અને ફોર્જ એટલે કે આ બ્લેકસ્મિથ ટાઈપનું જે લોખંડ ટીપે એવું ત્યાં આગળ વર્ક થતું. In the summer time, long lines of heavily loaded barges and scows slid down the canal which led to a large inland lake, and in the winter time, the roads near the mill were black from all the coal dust which sifted down from the big charcoal cracks. હવે ત્યાં શું થતું વિદ્યાર્થી મિત્રો કે સમર ટાઈમની અંદર લોંગ લાઇન્સ ઓફ હેવીલી લોડેડ બાર્જીસ એન્ડ સ્કાઉસ, આ એક બોટનો ઉલ્લેખ છે, બાર્જીસ અને સ્કાઉસ એટલે ઓલી જે સ્મોલ બોટ હોય ને એ ત્યાં કેનલમાંથી જતી, અને એની અંદર શું હોય ત્યાં આગળ એ કોના તરફ જતી, વિચ લેડ ટુ એ લાર્જ ઇનલેન્ડ લેક. કેનલ જે હતી એ આગળ જતાં એક મોટા લેકમાં મર્જ થઈ જતી, તો એમાંથી આ બાર્જીસ અને સ્કાઉસ જતી. અને વિન્ટર ટાઈમની અંદર એટલે કે શિયાળાના સમયની અંદર ધ રોડ્સ નિયર ધ મિલ વેર બ્લેક ફ્રોમ ઓલ ધ કોલ ડસ્ટ. હવે આ જે મિલની નજીકના જે રસ્તાઓ હોય વિન્ટર ટાઈમની અંદર એટલે કે શિયાળાના ટાઈમની અંદર, તો એ બધા કાળા બની ગયા હોય, કારણ કે ઓલું જે કોલ ડસ્ટ હોય ને, કોલસાનો કચરો, ભૂકો એ ઉડ્યો હોય ત્યાં આગળ, એટલે કે અહીંયા એવું જે કામ ચાલતું એના કારણે કોલસાનો ભૂકો ઉડ્યો હોય, તો એના કારણે રસ્તા ઉપર પથરાઈ જાય અને રસ્તાઓ બધા બ્લેક બની જાય. વિચ શિફ્ટેડ ડાઉન ફ્રોમ ધ બિગ ચારકોલ ક્રેક્સ, મોટો જે ચારકોલ એટલે એક જાતનું કોલસા ટાઈપનું કામ, એમાંથી શિફ્ટ થતા ને આ ભૂકો બધો શિફ્ટ થાય, એટલે કે ઓલું કેમ ગાળે અથવા તો ચાળે અને ભૂકો આમ ઉડે, એના કારણે રસ્તાઓ બ્લેક બની જતા વિન્ટર ટાઈમની અંદર. ડ્યુરિંગ વન ઓફ ધ લોંગ ડાર્ક ઇવનિંગ્સ જસ્ટ બિફોર ક્રિસમસ, ધ માસ્ટર સ્મિથ and his helper sat in the dark forge near the furnace waiting for the pig iron. Pig iron એટલે કાચું લોખંડ, pig iron એટલે કાચું લોખંડ, બરાબર, which had been put in the fire to be ready to put on the anvil. હવે ડ્યુરિંગ વન ઓફ ધ લોંગ ડાર્ક ઇવનિંગ્સ જસ્ટ બિફોર ક્રિસમસ, એટલે આપણે કહી શકીએ કે જો ક્રિસમસ 25મી તારીખે હોય તો કદાચ આ 24 ડિસેમ્બર હોઈ શકે, અને આગળ પણ આપણે જોઈ ગયા ને કે આ એન્ડ હતું, ડિસેમ્બરનો એન્ડ હતો, બરાબર, તો આ 24મી ડિસેમ્બરની સાંજ હોઈ શકે. ત્યારે એ જે આ જે મિલ હતી ત્યાં આગળ માસ્ટર સ્મિથ અને એનો જે હેલ્પર હતો ને એ બધા બેઠા, એ બે જણા બેઠા હતા, અને જે ફર્નેસ હતી, ફર્નેસ એટલે ભઠ્ઠી, ત્યાં આગળ એ લોકોએ પીગ આયરન મૂક્યું હતું ભઠ્ઠી પર, એટલે કે કાચું લોખંડ, બરાબર, કે જેને એ ગરમ થાય એને પછી એનવિલ એટલે આ એક જાતની ડિવાઇસ છે, ટૂલ્સ છે કે જેના પર રાખીને એ લોકો લોખંડ ટીપે, બરાબર, એ માટે એ લોકો રાહ જોઈ રહ્યા હતા કે લોખંડ ગરમ થાય. Every now and then one of them got up to steer the glowing mass with a long iron bar. Every now and then એટલે કે વારંવાર, બરાબર. હવે બેમાંથી એક જણો ઊભો થાય અને આ જે ગ્લોઈંગ માસ હોય એને એ હલાવે, બરાબર, વિથ એ લોંગ આયરન બાર, મોટો જે લોખંડનો સળિયો હોય એનાથી એ હલાવવા માટે ઊભો થાય, બેમાંથી એક જણો. રિટર્નિંગ ઇન અ ફ્યુ મોમેન્ટ્સ, અને પછી એ પાછા જલ્દી પાછો આવી જાય, જે ગયો હોય ને એ આખા માસને
કે ભાઈ ઓલું કેમ ભઠ્ઠી ઉપર રાખ્યું હોય પછી એને આપણે હલાવવું પડે કે જેથી કરીને એનું સ્થાન થોડુંક બદલાય એટલે એ વધારે ગરમ થાય, ઝડપથી ગરમ થાય એ માટે. અને પછી એ જલ્દી પાછો આવી જતો. ડ્રીપિંગ વિથ પરસ્પાયરેશન, અને જ્યારે પાછો આવે ત્યારે એનું મોઢું, એનો ચહેરો પરસેવાથી રેબઝેબ હોય, પરસેવો ટપકતો હોય. ધો એઝ વોઝ ધ કસ્ટમ, he wore nothing but a long shirt and a pair of wooden shoes. હવે રિવાજ એવો હોય, એ લોકોનો કસ્ટમ હોય, એટલે કે એ લોકોનો એક નિયમ હોય, એ પ્રમાણે એ બીજું કાંઈ ન પહેરતો હોય પણ લોંગ શર્ટ એણે પહેર્યો હોય, એક માત્ર લાંબો શર્ટ અને એ પેર ઓફ વુડન શૂઝ, એટલે ઓલા જે જોડા આવે ને બૂટ, બરાબર, એ બૂટ એણે પહેર્યા હોય, બીજું એણે કાંઈ પહેર્યું હોય નહીં, કેમ કે ગરમ એટલું બધું હોય ત્યાં આગળ, ગરમી એટલી બધી હોય. ઓલ ધ ટાઈમ ધેર વેર મેની સાઉન્ડ્સ ટુ બી હર્ડ ઇન ધ ફોર્જ, અને ફોર્જની અંદર ઘણા ઘણા અવાજો સંભળાવતા હતા. ધ બિગ બેલોઝ ગ્રોન એન્ડ ધ બર્નિંગ કોલ ક્રેક્ડ, બરાબર, ઓલું કેમ ફૂંક મારે ને, ફૂંક આપણે કેમ ભઠ્ઠી પાસે જઈએ અને પછી ફૂંક મારીએ એટલે ઓલી અગ્નિ વધારે, ફાયર ગેટ્સ ટ્રિગર્ડ, બરાબર, ફાયર ગેટ્સ બિગર એન્ડ ઓર ટ્રિગર્ડ, એને અગ્નિ વધારે ઝડપથી, મતલબ અગ્નિ વધારે થાય એ માટે જે ફૂંક મારે એનો જે અવાજ હોય એને બિગ બેલોઝ કહેવાય. એન્ડ બર્નિંગ કોલ, અને જે ઓલો કોલસો હોય ને, સળગેલો કોલસો, એ ક્રેક થઈ જાય એટલે કે તૂટી જાય એવો અવાજ આવતો ત્યાં આગળ. ધ ફાયર બોય શોવેલ charcoal into the maw of the furnace with a great deal of clatter. આમ અવાજ કરતો હોય એ રીતે એ જે ફાયર બોય હોય, એટલે કે આ જે અગ્નિ પાસે જે ધ્યાન રાખતો હોય જે છોકરો, એ આ ચારકોલને આની અંદર મોકલે, ભઠ્ઠીની અંદર ધક્કો મારીને જવા દે, એનો પણ અવાજ આવતો. આઉટસાઇડ રોડ ધ વોટરફોલ, અને બહારની બાજુ પાછું પાણીનો અવાજ આવતો હોય, પાણી વહેવાનો. એન્ડ શાર્પ નોર્થ વિન્ડ whipped the rain against the brick tile roof, અને બહારની બાજુ પાછો થોડાક વરસાદ પડવાનો અવાજ આવે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, બરાબર, આજે નોર્થ વિન્ડ whipped the rain against the brick tile roof, એટલે આજે ઈંટોની જે દિવાલ હોય, બરાબર, છાપરું હોય, એમાં પાણી ટપકવાનો પણ અવાજ આવતો. It was probably on account of all this noise that the blacksmith did not notice that a man had opened the gate and entered the forge until he stood close up to the furnace. It was probably on account of all this noise. કદાચ આ બધો જે અવાજ આવતો હતો ને, કે ભાઈ આ પવનનો અવાજ આવતો હોય, વરસાદ પડવાનો અવાજ આવતો હોય, પછી આ કોલસા સળગવાનો, તૂટવાનો અવાજ આવતો હોય, એ બધા અવાજને કારણે ઓલો જે બ્લેકસ્મિથ ત્યાં આગળ બેઠો હતો એણે નોટિસ ન કરી કે એક માણસ દરવાજો ખોલીને અંદર આવી ગયો છે, એ નોટિસ એ કરવાનું ચૂકી જાય છે. એન્ડ એન્ટર્ડ ધ ફોર્જ અન્ટિલ હી સ્ટૂડ ક્લોઝ અપ ટુ ધ ફર્નેસ, જ્યાં સુધી એ ભઠ્ઠીની પાસે આવીને ઊભો ન રહ્યો ને ત્યાં સુધી તો આ બ્લેક સ્મિથનું ત્યાં ધ્યાન જતું નથી. શ્યોરલી ઇટ વોઝ નથિંગ અનયુઝ્યુઅલ ફોર પુઅર વાગabonds વિધાઉટ એની બેટર શેલ્ટર ફોર ધ નાઇટ ટુ બી એટ્રેક્ટેડ ટુ ધ ફોર્જ બાય ધ ગ્લો ઓફ લાઇટ which escaped through the sooty pans and to come in to warm themselves in front of. Surely it was nothing unusual for poor vagabonds without any better shelter for the night to be attracted to the forge by the glow of light. બરાબર, ગ્લો ઓફ લાઇટ એટલે પ્રકાશ જે હતું એનું તે તેજ હતું, એનાથી એ ભાઈ આકર્ષાઈ ગયા, એટલે એના માટે કાંઈ અનયુઝ્યુઅલ નહોતું, આ તો બધું યુઝ્યુઅલ હતું કે જ્યાં જાય અને જ્યાં કોઈ એવી જગ્યા જોવે કે એને એમ થાય કે અહીંયા મારે રાતવાસો થઈ જશે, રાત પસાર થઈ જશે, એટલે ત્યાં એ ભાઈ પોતે વયા જતા, એટલે એના માટે કાંઈ આ અનયુઝ્યુઅલ હતું નહીં. અને વિચ સ્કેપ થ્રુ ધ સૂટી પેન્સ. સૂટી પેન્સ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે ઓલું જે કોલસા હોય ને, કોલસામાંથી જે કાળા કલરનો ધુમાડો કે એની રજકણો ઉડતી હોય, પાર્ટિકલ્સ, ડસ્ટ પાર્ટિકલ્સ, બરાબર, એ બધા ચોંટી ગયા હોય બારીની અંદર, અને એના કારણે એ આખી કાળી બની ગઈ હોય, એને કહેવાય સૂટી પેન્સ. એન્ડ ટુ કમ ઇન ટુ વોર્મ ધેમસેલ્વ્સ ઇન ફ્રન્ટ ઓફ
ઇન ફ્રન્ટ ઓફ ધ ફાયર, બરાબર, ફાયરની સામે એટલે કે અગ્નિની સામે આવવું. અને આ સૂટી પેન્સ જે છે એ એના કારણે બહારની બાજુનું કાંઈ દેખાય નહીં, બરાબર. તો હવે એવી જગ્યાએ જો આ ભાઈને આશરો મળી જાય તો વધારે સારું હતું. The blacksmith glanced only casually and indifferently at the intruder. Intruder એટલે જાણ કર્યા વગર જે અંદર ઘૂસી જાય, અંદર આવી જાય એને ઇન્ટ્રુડર કહેવાય. અને ઇનડિફરન્ટલી એટલે જાણે કાંઈ નિસ્બત જ ન હોય, જાણે ઓળખતા જ ન હોય એ રીતે, બરાબર. ગ્લાન્સ એટલે નજર નાખવી, બરાબર છે. તો શું થયું? ધ બ્લેકસ્મિથ ગ્લાન્સ, એણે આની સામે નજર નાખી. ઓનલી કેઝ્યુઅલી એટલે કાંઈ લાગે ઓળગે નહીં અને કાંઈ એને પડી ન હોય એ રીતે. એન્ડ ઇનડિફરન્ટલી એનો અર્થ પણ એ જ થાય, જાણે એને કાંઈ નિસ્બત જ ન હોય, કનેક્શન જ ન હોય એ રીતે એણે આ ઇન્ટ્રુડરની સામે નજર નાખી. હી લુક્ડ ધ વે પીપલ ઓફ હિઝ ટાઈપ યુઝવલી ડીડ. હવે એણે કેવી રીતે નજર નાખી કે એ પ્રકારના લોકો સામાન્ય રીતે જે બીજા લોકોની સામે જોવે ને એ રીતે એણે નજર નાખી. વિથ અ લોંગ બિયર્ડ, ડર્ટી, રેગ્ડ એન્ડ વિથ અ બંચ ઓફ રેડ ટ્રેપ્સ ડેંગલિંગ ઓન હિઝ ચેસ્ટ. હવે આ માણસની પોઝિશન કેવી હતી વિદ્યાર્થી મિત્રો? તો કે એની દાઢી, બરાબર, પછી એની દાઢી હતી, ગંદી દાઢી હતી. રેગ્ડ એટલે એના કપડાં પણ ફાટેલા તૂટેલા હતા. અને એના જે ગળામાં બંચ ઓફ રેડ ટ્રેપ્સ, કેમ કે એ તો રેડ ટ્રેપ્સ વેચતો હતો ને, એ ટીંગાઈ રહ્યા હતા. હી આસ્ક પરમિશન ટુ સ્ટે. એણે તો પરમિશન માંગી રોકાવા માંડે. રોકાવા માટે પરમિશન માંગી. એન્ડ ધ માસ્ટર બ્લેકસ્મિથ nodded a hearty consent without honoring him with a single word. એણે પરમિશન માંગી ઓલાની પાસે કે શું હું રોકાઈ શકું? અને એણે તો ઓલો જે બ્લેકસ્મિથ હતો, માસ્ટર બ્લેકસ્મિથ, એટલે એ માલિક નહોતો જો કે, પણ ત્યાં ધ્યાન રાખતો હતો એટલે મેઇન હતો એટલે એ માસ્ટર કહેવાતો. એણે હા પાડી દીધી અને એ શબ્દ પણ ન બોલ્યો, એણે ખાલી માથું જ હલાવ્યું કે હા ભાઈ રોકાઈ જાય. કેમ? The tramp did not say anything. Tramp did not say anything either. બરાબર. હવે આ જે ટ્રેમ્પ એટલે આ રેડ ટ્રેપ સેલર હતો ને એ ટ્રેમ્પ કહેવાય. એટલે આમ જેને કહેવાય ને ચિત્રહાલ, આમ રખડું ટાઈપનો, બરાબર, કે જેની પરિસ્થિતિ ખરાબ હોય, એ કાંઈ બોલ્યો નહીં. He had not come there to talk but only to warm himself and sleep. હવે એ તો ત્યાં કાંઈ વાતચીત કરવા તો આવ્યો નહોતો, પણ એની જાતને થોડીક ગરમી મળે, કેમ કે શિયાળાની જે હતી રાત હતી ને, કારણ કે ડિસેમ્બર મંથ વોઝ ગોઈંગ ઓન, બરાબર ને. અને ડિસેમ્બરમાં તો આપ સૌ જાણો જ છો કે ટાઢ હોય, તો એના કારણે એ વાર્મ લેવા માટે આવ્યો હતો અને સૂવા માટે આવ્યો હતો. ઇન ધોઝ ડેઝ ધ રામ્સજો iron mill was owned by a very prominent iron master whose greatest ambition was to ship out good iron to the market. હવે એ સમયમાં આ જે રામ્સજો આયરન મિલ જે હતી એ કોની માલિકીની હતી? તો કે પ્રોમિનન્ટ આયરન માસ્ટર. એનો જે માલિક હતો એ પ્રોમિનન્ટ હતો. પ્રોમિનન્ટ એટલે વેરી ફેમસ. અને એની એમ્બિશન શું હતી? એક એમ્બિશન હતી કે બજારની અંદર સારું એવું આયરન, બરાબર, મોકલવું. હી વોચ બોથ નાઇટ એન્ડ ડે ટુ સી that the work was done as well as possible. And at this very moment he came into the forge on one of his nightly rounds of inspection. એટલે એ શું કરતો? એ જોતો કે દિવસ અને રાત કામ બરાબર ચાલે છે ને. અને હવે આજની જે આ રાત હતી ત્યારે રેડ ટ્રેપ સેલર આવ્યો હતો અને બરાબર એ જ વખતે આ પણ આવી ગયો. આનો માલિક જે હતો ને રામ્સજો આયરન મિલનો, એ માલિક પણ આવી ગયો ત્યાં આગળ. હવે જોઈએ શું થાય છે. નેચરલી ધ ફર્સ્ટ થિંગ હી સો વોઝ ધ tall ragamuffin who had eased his way so close to the furnace that steam rose from his wet rags. હવે સામાન્ય રીતે એણે કુદરતી રીતે આ પેલા રેગમફિનને જોયો. રેગમફિન એટલે ચિત્રે હાલ, જેના કપડાં પણ ફાટી ગયા હોય, પરિસ્થિતિ દયાજનક હોય, એના રેગમફિન કહેવાય. તો આ રાગમફિન જે હતો કે જે એટલો આસાનીથી સૂઈ ગયો હતો, જો કે કોની પાસે પહોંચી ગયો હતો? છેક ભઠ્ઠીની નજીક પહોંચી ગયો હતો. એટલો નજીક પહોંચી ગયો હતો કે એના જે વેટ રેગ્સ હતા ને, એનું જે એણે જે કપડાં પહેર્યા હતા ફાટેલા હતા,
પણ એ કેવા હતા, ભીના કપડાં, એમાંથી વરાળ સ્ટીમ આવવાનું શરૂ થઈ ગયું હતું. બોલો, એટલો નજીકે પહોંચી ગયો હતો, એને ખ્યાલ નહોતો રહ્યો સૂતી વખતે. ધ આયરન માસ્ટર ડીડ નોટ ફોલો ધ એક્ઝામ્પલ ઓફ ધ blacksmiths who had hardly deigned to look at the stranger. He walked close up to him, looked him over very carefully, then tore off his slouch hat to get a better view of his face. હવે આજે માણસ હતો, બરાબર, આયરન માસ્ટર, એણે ઓલા બ્લેક સ્મિથે કેવું કર્યું હતું કે બ્લેક સ્મિથે તો એની સામું જોયું નહોતું, બરાબર ને. આ રેડ ટ્રેપ સેલર જ્યારે આવ્યો એની પાસે, ત્યારે એણે કેવું કર્યું હતું કે ઓલાની સામે જોયું પણ નહોતું. પણ આણે આવું ન કર્યું. એ તો ચાય કરીને ડેલિબરેટલી જ ઓલા સ્ટ્રેન્જરની પાસે જતો રહ્યો. આ જે રેડ ટ્રેપ સેલર હતો ને, સૂતો હતો ને એ, અને ત્યાં આગળ જઈને એણે એની જે હેટ હતી એ કેવી કરી, દૂર કરી, અને એનો ચહેરો એને બરાબર દેખાય એ રીતે એણે એની હેટ દૂર કરી, ટોપી જેને કહેવાય. બટ ઓફ કોર્સ ઇટ ઇઝ યુ, નિલ્સ ઓલોફ, હી સેઇડ, હાઉ યુ ડુ લુક. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી ટ્વિસ્ટ થશે. આ જે વ્યક્તિ જે છે એ ઓલાને, આ રામ્સજોનો આ જે આયરન મિલ જે છે એનો માલિક, એને આવડો આ કેવો દેખાય છે, નિલ્સ ઓલોફ, એટલે એની જેવો ચહેરો દેખાય છે. એક વ્યક્તિ એવો હતો કે જે પહેલાં આર્મીમાં હતો, બરાબર, સેનામાં હોય એવો વ્યક્તિ એને દેખાય છે, અને કદાચ એની સાથે એને મિત્રતા હશે, ફ્રેન્ડશીપ હશે, એટલે એને આ રેડ ટ્રેપ સેલર એની જેવો દેખાણો. એટલે એ કહે છે કે લે, તું કેમ આમ દેખાશો, એ કે કેવો દેખાશો તું, એ કેમ. The man with the red traps had never before seen the iron master at Ramsjo and did not even know what his name was. હવે આ રેડ ટ્રેપ સેલર હતો એને તો નવાઈ લાગે છે, કેમ કે એણે તો આ વ્યક્તિને કોઈ દિવસ જોયો ન હતો, બરાબર, અને એને ખબર નહોતી કે આનું નામ શું છે ને આ છે કોણ. બટ ઇટ occurred to him that if the fine gentleman thought he was an old acquaintance એટલે જૂની પરિચિત વ્યક્તિ, ઓળખીતી વ્યક્તિ જેને કહેવાય, he might perhaps throw him a couple of kroner. પણ આણે શું વિચાર્યું રેડ ટ્રેપ સેલરે કે કાંઈ વાંધો નહીં, હાલ ને આને હું જો એનો કોઈ પરિચિત લાગુ છું, જૂનો પરિચિત, બરાબર, ઓળખીતો, તો મને તો એ થોડાક પૈસા આપશે, ક્રોનર મીન્સ કરન્સી આપશે, બરાબર. Therefore he did not want to undeceive him all at once. He did not want, આમાંથી નોટ કાઢી નાખવાનું વિદ્યાર્થી મિત્રો, અને આમાંથી અન કાઢી નાખવાનું, એટલે આ વાક્ય થઈ જાય કે therefore he wanted to deceive him all at once, એટલે કે આથી તે એને છેતરવા માંગતો હતો કે ભાઈ હાલો, આ મને એનો જૂનો પરિચિત માનીને થોડાક ક્રોનર તો આપશે, એમ વિચારીને એ શું કહે છે કે ચાલો હું આને છેતરી લઉં, કે જેથી કરીને એની પાસેથી પણ મને પૈસા મળી જાય. તો એ શું કહે છે, યસ, ગોડ નોઝ થિંગ્સ હેવ ગોન ડાઉન હિલ વિથ મી, હી સેઇડ. ગોન ડાઉન હિલ એટલે ખોટું થયું, ખરાબ થયું. શું કહે છે કે હા, ભગવાન જાણે છે એ કે મારી સાથે ખોટું થયું છે, મારી પરિસ્થિતિ બગડી ગઈ છે. યુ શુડ નોટ હેવ રિઝાઇન્ડ ફ્રોમ ધ રેજિમેન્ટ, સેઇડ ધ આયરન માસ્ટર. આવ્યું ને, આયરન માસ્ટર કહે છે કે આ જે રેજિમેન્ટ હતી, તમારી જે પલટન, આખી જે સેના હતી, એમાંથી તમારે રાજીનામું નહોતું આપવાની જરૂરી, કે ધેટ વોઝ ધ મિસ્ટેક, અને એ ભૂલ હતી. ઇફ ઓનલી આઈ હેડ સ્ટીલ બીન ઇન ધ સર્વિસ એટ ધ ટાઈમ ઇટ નેવર વુડ હેવ હેપન્ડ. હા, એ કે એ મારી ભૂલ હતી, અને જો એ કે હું સર્વિસમાં હોત અત્યારે, એટલે કે નોકરી પર હોત, તો આવું ક્યારેય બન્યું હોત નહીં. આવું બધું આ કહે છે રેડ ટ્રેપ સેલર. વેલ નાવ ઓફ કોર્સ યુ વિલ કમ હોમ વિથ મી. શું કહે છે હવે આવડો આમ રામ્સજોનો માલિક શું કહે છે કે હવે એ કે યુ વિલ કમ વિથ મી, અમારી સાથે એ કે તમે આવશો, એ કે, એટલે કે આવડો એને એના ઘરે લઈ જવાની ઓફર કરે છે. જુઓ, ટુ ગો અલોંગ અપ ટુ ધ મેનોર હાઉસ એન્ડ બી રિસીવ્ડ બાય ધ ઓનર લાઇક એન ઓલ્ડ રેજિમેન્ટલ comrade that however did not please the tramp. જો એકચ્યુઅલી આ જે છે ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા એણે એ પોતાની વાત કરે છે કે જો હું હોત ને આ જગ્યાએ, મતલબ નોકરી કરતો હોત, તો એ કે આવું ક્યારેય
થયું હોત નહીં. એટલે એનો મતલબ એમ થાય છે વિદ્યાર્થી મિત્રો કે આ જે રામસેનો આયરન માસ્ટર જે છે ને એ પણ પહેલાં આર્મીમાં રહ્યો હશે અને આ બંને સાથે હશે અને એ વખતનો આનો પરિચિત હશે અને અત્યારે મળ્યો. એટલે એવું લાગ્યું એને કે આનો ચહેરો એના જેવો જ છે, બરાબર. એટલે એ કહે છે કે જો હું નોકરીમાં હોત ને તો આવી પરિસ્થિતિ થવા દેત નહીં. રાઈટ, ઓકે. અને હવે એને કહે છે કે તમારે તો મારી સાથે આવવું પડશે. હવે આ જે ટ્રેમ્પ જે છે, બરાબર છે, આ આપણા જે ટ્રેમ્પ એને શું થયું? ટ્રેમ્પ એટલે આ રેડ ટ્રેપ સેલર, એની હાલત ખરાબ હતી, બરાબર છે. એટલે આપણે એને ટ્રેમ્પ કહીએ છીએ કે એને એમ લાગ્યું કે હારું આની સાથે જવું અને એ લોકો મારું સ્વાગત કરશે, મને વેલકમ કરશે, એ જોકે સારું નથી કે, બરાબર. એને વિચાર આવ્યો કે આમ થવું જોઈએ નહીં. હવે આગળ શું થાય છે જોઈએ. નો, I couldn't think of it, he said, looking quite alarmed. એણે શું કીધું કે નહીં, કે હું નહીં થવા દઉં કે આવું. ઓલાએ કીધું, આયરન માસ્ટરે, કે આવવું જ પડશે એમ ટૂંકમાં. હી થોટ ઓફ ધ 30 kroner. હવે આજે છે રેડ ટ્રેપ સેલર, એણે વિચાર્યું 30 kroner વિશે વિચાર્યું. ટુ ગો અપ ટુ ધ મેનોર હાઉસ would be like throwing himself voluntarily into the lion's den. હવે આને એમ થાય છે વિદ્યાર્થી મિત્રો કે આના ઘરે જવું, બરાબર. મેનોર એટલે એનું જે હવેલી ટાઈપનું ઘર હોય એ ઘરે જવું અને વેલકમ થવું અને એની સાથે રહેવું એ એક જાતનું સિંહની ગુફામાં જવા જેવું, બરાબર છે. ઓલા કેમ સિંહની ગુફામાં જઈએ એટલે આપણે સામેથી જ મોતને બોલાવીએ, બરાબર. આ તો એ કે એની જેવું છે. He only wanted a chance to sleep here in the forge and then sneak away as inconspicuously as possible. Inconspicuously એટલે જાણ ન થાય તે રીતે. સ્નીક અવે એટલે છટકી જવું, બરાબર, જતા રહેવું. એ તો માત્ર શું ઈચ્છતો હતો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા એક ખાલી રાત્રે રોકાવા મળી જાય અને પછી શક્ય એટલું કોઈનું ધ્યાન ન જાય એ રીતે કે હું છટકી જાવ અહીંથી. એને તો ખાલી એટલું જ જોતું હતું. The Iron Master assumed that he felt embarrassed because of his miserable clothing. હવે આવડો આ ઊંધું વિચારતો હતો અને આયરન માસ્ટર પાછો કંઈક બીજું જ વિચારતો હતો. એને એમ થયું કે કદાચ આને એમ લાગે છે કે એ મારા ઘરે આવા મિઝરેબલ ક્લોથિંગમાં આવશે, ફાટેલા તૂટેલા, તો એને થોડુંક એમ્બેરેસમેન્ટ થશે, શરમ, સંકોચ આવતો હશે. એટલા માટે એ કે આનાકાની કરે છે મારી સાથે આવવા માટે, એવું આ આયરન માસ્ટર વિચારે છે. Please don't think that I have such a fine home that you cannot show yourself there, he said. Elizabeth is dead, as you may already have heard. હવે એને પોતાની પરિસ્થિતિ કહે છે, જો કે મારે કાંઈ એવું મોટું ઘર નથી કે તને આવતા ત્યાં શરમ આવે કે સંકોચ આવે કે. અને એલિઝાબેથ એટલે કે આની પત્ની છે આયરન માસ્ટરની, કે એ પણ મરી ગઈ છે કે તે સાંભળ્યું જશે. માય બોયઝ આર અબ્રોડ, મારા છોકરાઓ તો વિદેશ છે. એન્ડ દેર ઇઝ નો વન એટ હોમ એક્સેપ્ટ માય ઓલ્ડેસ્ટ ડોટર એન્ડ માય સેલ્ફ. અને અત્યારે તો મારા દીકરાઓ વિદેશ છે, પરદેશમાં છે, આઉટ ઓફ કન્ટ્રી છે. અને અત્યારે ઘરે તો મારી અને મારી દીકરી, મોટી દીકરી સિવાય કોઈ છે નહીં. વી વેર જસ્ટ સેઇંગ that it was too bad we didn't have any company for Christmas. અને અમે ડિસ્કસ જ કરી રહ્યા હતા કે આ તો બહુ ખરાબ કહેવાય કે ક્રિસમસનો સમય છે અને આપણા ઘરે કોઈ છે નહીં, એવું અમે ચર્ચા કરી રહ્યા હતા. Now come along with me and help us make the Christmas food disappear a little faster. એટલે એનો મતલબ એમ થાય કે તું આવ અમારી સાથે અને આ જે ક્રિસમસનું જે બનાવેલું છે એ પણ એ કે તું જમ. એટલે એનો મતલબ એમ થયો કે આપણે એ જમીએ સાથે એમ, બરાબર, કે જેથી કરીને આ ક્રિસમસનું ફૂડ પણ ખાલી થાય. બટ ધ સ્ટ્રેન્જર સેઇડ નો. પણ આ જે રેડ ટ્રેપ સેલર છે એ તો ના પાડે છે. એન્ડ નો એન્ડ ધ આયરન માસ્ટર સો દેટ હી મસ્ટ ગીવ ઇન. હવે એણે તો ના જ પાડી, નહીં એટલે નહીં કે. અને હવે આયરન માસ્ટરે તો આટલો બધો આગ્રહ કર્યો, હવે એને લાગે છે કે હવે ભાઈ એણે છોડી દેવું જોઈએ, કે કાંઈ વાંધો નહીં, ન આવે તો. It looks as though Captain Von Stael preferred to stay with you tonight. બરાબર. સ્ટર્જન
શું નામ છે, સ્ટોર્મ, he said to the master blacksmith and turned on his heel. હવે એ કહે છે જો કે આ જે કેપ્ટન વોન સ્ટાઇલ છે, એટલે કે આ એક બીજું નામ પણ છે. જો પહેલાં એને બીજા નામથી બોલાવ્યો અને અત્યારે પણ આ બીજા નામથી બોલાવ્યો. એ એમ કહે છે કે એવું લાગે છે કે એને હવે તમારી સાથે જ રહેવું છે. આવું એ કોને કહે છે? બ્લેક સ્મિથને કહે છે કે આ ભાઈને એ કેવું લાગે છે કે રાત તમારી સાથે જ રહેવું છે, મારી સાથે આવવું નથી, એવું એ બ્લેક સ્મિથને કહે છે. બટ he laughed to himself as he went away, and the blacksmith, who knew him, understood very well that he had not said his last word. હવે એ જોકે ગયો તો ખરા, પણ હસતો ગયો, બરાબર છે એની સામે, એટલે કે હિમસેલ્ફ, એટલે કે એની પોતાની પર આમ કેમ હસતો હોય એ રીતે હસતા ગયો એ કેમ. અને બ્લેક સ્મિથ જે છે એને ઓળખતો હતો આયરન માસ્ટરને, એને ખબર હતી કે હજી એણે છેલ્લા શબ્દો બોલ્યો નથી, એટલે એનો મતલબ એમ થયો કે હજી પણ એણે હાર સ્વીકારી નથી. It was not more than half an hour before they heard the sound of carriage wheels outside the forge, and a new guest came in, but this time it was not the iron master. He had sent his daughter, apparently hoping that she would have better powers in persuasion than he himself. હવે હજુ તો આયરન માસ્ટર ગયો એને અડધો કલાક પણ નહીં થયો હોય, ત્યાં તો કોણ આવે છે? એને એક અવાજ આવે છે એ લોકોને, કેરેજ જેને કહેવાય ને કે એક શું કહેવાય એને, ઘોડાગાડી કે એ પ્રકારની એક કેરેજ આવે છે બહાર, અને હજી અડધો કલાકે નહોતો થયો ત્યાં એ અવાજ આવે છે, અને એમાં આ જે આયરન માસ્ટર હોય છે એની દીકરી બેસેલી હોય છે. કેમ કે આયરન માસ્ટરને એમ હોય છે કે એની દીકરીની પાસે એની કરતાં વધારે કન્વિન્સ કરવાનો શું કહેવાય એબિલિટી છે, મનાવવાની આ વ્યક્તિને કે જે એની સાથે આવ્યો નહીં ને, રેડ ટ્રેપ સેલર, પણ એને તો એ બીજો જ સમજતો હતો ને કે એ એની સાથે તો ન આવ્યો, એનું કીધું ન માન્યું, પણ એને એમ થયું કે એની દીકરીનું કીધું માનશે, એટલે એણે એની પુત્રીને મોકલી. Now what happens? Let us see. She entered followed by a valet, બરાબર, ધીસ ઇઝ કોલ્ડ વાલેટ, અને એ એક નોકર થાય, નોકરાણી હોય ને એ ટાઈપની, કેરિંગ ઓન હિઝ આર્મ એ બિગ ફર કોટ, અને એને તો મોટો ડગલો પહેર્યો હતો, મતલબ એના હાથમાં એ લઈને આવતો હતો આ ફર કોટ આખો, બરાબર, એ કોટ એના હાથમાં લઈને આવી રહ્યો હતો. શી વોઝ નોટ એટ ઓલ પ્રીટી બટ સીમ્ડ મોડેસ્ટ એન્ડ ક્વાઇટ શાય. શી વોઝ નોટ એટ ઓલ પ્રીટી એટલે તેની જરા પણ દેખાવડી ન હતી. કોણ ન હતી? આની પુત્રી, બરાબર, પણ કેવી લાગતી હતી? શી બટ સીમ મોડેસ્ટ એન્ડ ક્વાઇટ શાય, એ શરમાળ દેખાતી હતી અને શાંત દેખાતી હતી. નમ્ર, મોડેસ્ટ એટલે વિનમ્રતા જેનામાં હોય ને, આમ શું કહેવાય આપણે એક જાતનું એ સારો ગુણ, એમ જનરોસિટી હતી, ઉદારતા હતી. ઇન ધ ફોર્જ everything was just as it had been earlier in the evening. હવે આ ફોર્જની અંદર તો બધી વસ્તુ એ ચાલી જ રહી હતી, બરાબર, જે સાંજે જે રીતે કામ ચાલી રહ્યું હતું, જે બધી વસ્તુઓ જે રીતે પડી હતી એ જ રીતે પડી હતી. ધ માસ્ટર બ્લેકસ્મિથ એન્ડ હિઝ એપ્રેન્ટાઇઝ still sat on their bench, and iron and charcoal still glowed in the furnace. બરાબર, હવે આયરન અને ચારકોલ, લોખંડ અને આ જે કોલસો હતો ને, એ તો હજી પણ આ ભઠ્ઠીની અંદર શું હતા? ચમકી જ રહ્યા હતા, એટલે કે હજુ પણ એમાં ગરમ જ થઈ રહ્યા હતા. અને બ્લેક સ્મિથ અને એનો જે એપ્રેન્ટાઇઝ હતો, હેલ્પર હતો, એ પોતે હજી ત્યાં જ બેઠા હતા એની બેન્ચ પર જ. તે આ એક પોઝિશન હતી, પરિસ્થિતિ હતી જે સાંજની ચાલી રહી હતી, બરાબર, અને હજી એમાં કાંઈ ફેરફાર થયો ન હતો. Now what happens? He stretched himself out on the floor and lay with a piece of pig iron under his head and his hat pulled down over his eyes.
હવે એણે તો શું કર્યું, એક ચારકોલનો કટકો હતો એને પોતાના માથાની નીચે રાખ્યો અને એ રીતે એ ભાઈ તો પોતે આડા પડ્યા હતા, રેડ ટ્રેપ સેલર, બરાબર ને. અને એણે એની હેટ જે હતી એ આમ આંખ આગળ રાખી દીધી હતી, એટલે આપણે કેમ આંખને ઢાંકીને સૂતા હોઈએ, બરાબર, એમ આંખ ઉપર એણે આ ટોપી ઢાંકી દીધી હતી. As soon as the young girl caught sight of him, she went up and lifted his hat. હવે જેવી આ છોકરીએ, આ ડોટરે, જે આયર્ન માસ્ટરની પુત્રી હતી ને, એનું ધ્યાન આની ઉપર ગયું એટલે એ તો સીધી એની પાસે ગઈ અને એણે એની ટોપી ઊંચી કરી, ટોપો ઊંચો કર્યો, હેટ. The man was evidently used to sleeping with one eye open. હવે આ જે રેડ ટ્રેપ સેલર હતો એ એક આંખ ખુલ્લી રાખીને સૂતો હતો, જો એક આંખ બંધ કરીને એક જ આંખ બંધ કરીને સૂતો હતો. He jumped up abruptly and seemed to be quite frightened. હવે આ વ્યક્તિ સૂતો હતો એ તો તરત ફટાફટ જાગી ગયો અને એને પોતાને ડર પણ લાગવા લાગ્યો કે આ કેમ આવી, એમ એને એમ લાગ્યું, બરાબર. My name is Edla Williamson. શું કહે છે? વિલ્મેન્સોન, બરાબર. એડલા વિલ્મેન્સોન, said the young girl. મારું નામ આ છે, શું છે? એડલા વિલ્મેન્સોન, આ એનું નામ છે. My father came home and said that you wanted to sleep here in the forge tonight, and then I asked from permission to come and bring you home to us. I am so sorry, Captain, that you are having such a hard time. એ એનો પરિચય આપે છે કે મારું નામ એડલા વિલ્મેન્સોન છે અને હું આની દીકરી છું આયરન માસ્ટરની, અને એ આવ્યા અને એણે કીધું કે તમારે આજની રાત અહીંયા જ રહેવું છે. ત્યારે મને, કેપ્ટન, આજે તમારી પરિસ્થિતિ જે છે એની પ્રત્યે ખૂબ જ સોરી, એટલે કે દિલગીર મહેસૂસ થયું છે, તમારો આવો ખરાબ સમય ચાલી રહ્યો છે એ માટે. She looked at him compassionately, એટલે કે દયા આવતી હોય ને એ રીતે એણે એની સામે જોયું, with her heavy eyes, and then she noticed that the man was afraid. અને પછી એણે એવું પણ એને નોટિસ કર્યું કે આ માણસ જે છે એ ડરી ગયો છે. Either he has stolen something or else he has escaped from jail. હવે આને એવું અનુમાન લગાડે છે આવડિયા કે કાં તો એણે કંઈક ચોરી કરી છે અથવા તો એ જેલમાંથી ભાગી ગયો છે. She thought and added quickly, you may be sure, Captain, that you will be allowed to leave us just as freely as you come. Only please stay with us over Christmas Eve. આનો પણ ઈરાદો એ જ છે, જો કે કોઈક એની સાથે ક્રિસમસના દિવસે હોય, બરાબર છે, એટલે એ શું કહે છે કે કેપ્ટન, તમને એવું લાગતું હોય તો તમે જઈ શકો છો, એ કે જેવી રીતે તમે આવ્યા એવી જ રીતે તમે જઈ શકો છો, પણ માત્ર એ કે ખાલી ક્રિસમસનો દિવસ અમારી સાથે વિતાવી લો અને પછી એ કે તમે તમારે ભાગી જજો, તમારે જે રીતે જવું છે ને ઝડપથી એ રીતે વયા જજો. She said this in such a friendly manner that the rat trap peddler must have felt confidence in her. હવે આ જે દીકરી હતી આમ તો જો કે સ્માર્ટ કહેવાય ને, કેમ કે આયરન માસ્ટરે હી હેડ પુટ કોન્ફિડન્સ, બરાબર, હી હેડ પુટ ટ્રસ્ટ, હી હેડ ટ્રસ્ટેડ હિઝ ડોટર, that his daughter has got this ability to persuade that fellow to come to his home, to manor house, and stay 1 or 2 days with them, especially on Christmas Day, since he was feeling lonely. So here his daughter seems to have, seems to be up to the mark, બરાબર, as her father had thought. એવું લાગે છે આપણને કે એના પિતાજીએ જે વિચાર્યું હતું એ પ્રમાણે જ એ કરી રહી છે. એટલે આ વ્યક્તિને જો રેડ ટ્રેપ સેલરને એની ઉપર વિશ્વાસ બેઠે છે આ છોકરી પર કે આ જે કંઈ કહે છે ને એ સાચું જ છે, લાવને એક દી રહી જાઓ અને પછી બીજા દિવસે હું મારી રીતે વયો જઈશ. Now what happens? It would never have occurred to me that you would bother with me yourself, miss, he said. I will come at once. શું કહે છે કે પહેલાં મને એવું ક્યારેય નહોતું લાગ્યું, ઇટ વુડ નેવર હેવ અકર્ડ ટુ મી, મને એવું લાગ્યું જ નહોતું દેટ યુ વુડ બોધર વિથ મી યોર સેલ્ફ, કે તમે પોતે કે આવી રીતના આમ તસદી લેશો મારા માટે, અને હવે કે હવે તો હું આવીશ જ તેમ.
હી એક્સેપ્ટેડ ધ ફર કોટ ઓલા જે લાવ્યો હતો ને આ વોલેટ એના હાથમાં એટલે કે નોકરના હાથમાં જે કોટ હતો એ એણે લઈ લીધો. વિચ ધ વોલેટ હેન્ડેડ હિમ વિથ અ ડીપ બો threw it over his rags and followed the young lady out to the carriage without granting the astonished blacksmith so much as a glance. એટલે કે આ જે બ્લેકસ્મિથ હતો બરાબર ને એ જે બાજુ પર હતો ઊભો હતો એની સામે જોયા વગર આ વોલેટે તો શું કર્યું, ફર કોટ આપી દીધો આને આ રેડ ટ્રેપ સેલરને, અને સીધી આ જે પુત્રી હતી આયરન માસ્ટરની દીકરી એની પાછળ જઈને કેરેજમાં બેસી ગઈ તો. બટ વાઇલ હી વોઝ રાઇડિંગ અપ ટુ ધ મેનર હાઉસ હી હેડ એવિલ ફોરબોર્ડિંગ્સ. એવિલ ફોરબોર્ડિંગ્સ એટલે કે કંઈક અજુગતું થશે, કંઈક ખરાબ થશે એવા એને વિચાર આવવા લાગે છે આ રેડ ટ્રેપ સેલરને. જ્યારે એ આ મેનર હાઉસ જે છે ત્યાં જઈ રહ્યો હતો ને ત્યારે એને એવા વિચાર આવે છે કે સારું કંઈક ખરાબ થશે તો. વાય ધ ડેવિલ ડીડ આઈ ટેક that fellow's money, he thought. Now I am sitting in the trap and will never get out of it. Why the devil did I take that fellow's money? એ કે મેં ઓલાના પૈસા કેમ લઈ લીધા એ કે, અને હવે હું પોતે જ કે આ એક જાતની ટ્રેપની અંદર એ કે ફસાઈ ચૂક્યો છું અને એમાંથી હું બહાર આવી શકીશ નહીં એવું એ વિચારે છે. The next day was Christmas Eve, and when the iron master came into the dining room for breakfast, he probably thought with satisfaction of his old regimental comrade whom he had run across so unexpectedly. Run across એટલે મળી જવું, બરાબર, અચાનક મળી જવું. કોમરેડ એટલે ફ્રેન્ડ, મિત્ર, સાથી જેને કહેવાય. હવે બીજો દિવસ કયો હતો? ક્રિસમસનો દિવસ હતો. અને જ્યારે આયરન માસ્ટર આ ડાઇનિંગ રૂમમાં આવ્યો બ્રેકફાસ્ટ માટે એટલે કે નાસ્તો કરવા માટે, એટલે એને એક સેટિસ્ફેક્શન થયું કે એનો જે જૂનો સાથી હતો એ એને મળી ગયો હતો, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ વી મસ્ટ સી ટુ ઇટ દેટ હી ગેટ્સ અ લિટલ ફ્લેશ ઓન હિઝ બોન્સ. એટલે કે એનું કંઈક અત્યારે તો ખાધા પીધા વગરનો એ તો સાવ સ્કિની બની ગયો છે, બહુ વીક બની ગયો છે, બરાબર. ફોર હી મસ્ટ હેવ નોટ ઇટન ફોર લોંગ. સો આપણે પહેલાં તો એ જોવાનું છે કે કંઈક ખાઈ પી અને તાજો માજો થાય જેને કહેવાય. હી સેડ ટુ હિઝ ડોટર, એણે એની પુત્રીને કીધું કે હી ગેટ્સ અ લિટલ ફ્લેશ ઓન હિઝ બોન્સ, કે ખાઈને તાજો માજો થાય. હુ વોઝ બિઝી એટ ધ ટેબલ, એણે એની પુત્રીને કીધું કે પહેલાં તો આને આપણે કંઈક ખવડાવવું પડશે કે જેથી કરીને તાજો માજો થાય. અને એણે આવું એની દીકરીને કીધું કે જે ટેબલ તૈયાર કરી રહી હતી. એન્ડ ધેન વી મસ્ટ સી દેટ હી ગેટ સમથિંગ એલ્સ ટુ ડુ ધેન ટુ રન અરાઉન્ડ ધ કન્ટ્રી સેલિંગ રેડ ટ્રેપ્સ. અને પછી કે આપણે એ પણ જોવું પડશે કે એ આ જે રેડ ટ્રેપ સેલ કરે છે બધી જગ્યાએ ફરી ફરીને, તો એ રેડ ટ્રેપ સેલ કરવાનું બંધ કરે અને એને કંઈક કામ મળે, એ પણ આપણે એ કે જોવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેસન આપણે અહીં સુધી રાખીએ છીએ. આ એક સ્ટોરી છે, લેસનમાં બીજું કાંઈ બહુ અઘરું છે નહીં. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ વોટ વી હેવ gone through today, બરાબર છે. એન્ડ નાવ વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.